જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય ભારત. દુબઈ વાળા છે ને ભાગ્યશાળી બહુ છે. માર્ગમાં આવે ને એટલે બધા ઉતારા કરતા જાય. હમણાં તો ચાતુર્માસમાં વરસાદ વરસે એમ તમારે વરસાદ વરસે. એક વાદળું આવે ને એ જાય ત્યાં બીજું વાદળું આવે ત્યાં થાકી નથી જતા ને. વાલા ભક્તજનો, તમે બધા સાથે મળીને સરસ સત્સંગ કરો છો. પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીને ખાસ યાદ કરું. અહીંયા એમણે સરસ પાણી પાયું. એકાદશીની સભાઓ શરૂ કરાવી. એમાં પણ આપણો વરતાલ દેશનો સત્સંગ શરૂ થયો. આજે પણ યોગાનો યોગ સત્સંગનો જ દિવસ છે ને, એટલે બધું ભેગું થયું. આજનું પદ છે ને બહુ સરસ છે. પ્રેમ રસાયણ જય જન પામે દેહન માર્ગ ન્યારો રે, દેહન માર્ગ ન્યારો રે. પ્રેમ રસાયણ જય જન પામે, પ્રેમ રસાયણ. પ્રેમ રસાયણ જે જન પાવે એનો માર્ગ ન્યારો. વાલા ભક્તજનો, વ્યાસજીએ વેદના 4 વિભાગ કર્યા. વેદ તો એક જ હતો, પણ ક્લાસિફાય કર્યું, વર્ગીકરણ કર્યું. ઋગ્વેદ થયો, યજુર્વેદ થયો, અથર્વવેદ થયો અને સામવેદ થયો, જે આપણો પાયો છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય તમામ સંપ્રદાયોનો પાયો છે. અને આપ બધાને ખ્યાલ છે, આજે સંપ્રદાયમાં 4 વેદનો અભ્યાસ થતો હોય ને ભક્તો, તો આપણા SGVPમાં થાય છે. ઋગ્વેદના 10,000 મંત્રો છે. કેટલા? આપણી પાસે 5 વિદ્યાર્થી એવા છે કે જેને 10,000 મંત્રો કંઠે છે. અથર્વવેદના 7,000 મંત્રો છે. તો એમાં પણ 4-5 વિદ્યાર્થીઓ એવા છે કે એણે આખો અથર્વવેદ કંઠે કર્યો છે. વાલા ભક્તો, ધર્મ સ્થાનોની ફરજ છે કે શાસ્ત્રોની રક્ષા કરવી. આપણે મંદિરો આપણા કેન્દ્ર સ્થાનો છે, પ્રાણ સમાન છે. પણ એક સમય એવો આવે છે કે મંદિરનો સમય પણ પૂરો થાય છે. તમે આખા ભારતમાં દ્રષ્ટિ કરો તો 1200-1300 વર્ષથી જૂના મંદિરો નથી. એ પહેલાં મંદિરો તો હશે ને, એ મંદિરો નથી. કારણ કે મંદિરના સ્થૂળ દેહને, આત્માની વાત કરતો નથી, સ્થૂળ દેહને કાળનો ઘસારો અવશ્ય લાગે છે.
તો મંદિરો નથી, પણ શાસ્ત્રો તો હજારો વર્ષ જૂના છે, એ આજે પણ છે. એનો અર્થ એ છે કે અક્ષર દેહ છે. શબ્દને શું કહીએ છીએ આપણે? અક્ષર કહીએ ને, વર્ણમાળાના અક્ષર. અક્ષર એટલે શું? ન અક્ષર. શબ્દ શાશ્વત છે, વેદ શાશ્વત છે, હજારો વર્ષથી વેદ છે. તો શાશ્વત દેહની સંભાળ આપણે લેવી જોઈએ. આપણા પૂર્વના બ્રાહ્મણો, એમણે વેદ સાચવા, જાનના જોખમે સાચવા. જ્યારે વિધર્મીઓના આક્રમણ થતા કેવી ભયંકર સ્થિતિ હોય, ગળા ઉપર તલવાર મૂકી હોય, ચલોય કાઢી નાખ, વેદ છોડી દે, અમારો ધર્મ અપનાવી લે. વાલા ભક્તજનો, મરવાનું મીઠું કર્યું, વેદ ન છોડ્યા એ બ્રાહ્મણોને મહારાજ ને લખવા કરતા સાંભળીને કંઠે રાખવાનું મહત્વ હતું. લખેલા પાનાય ગુહાઈ જાય. જેમ મંદિરો કાયમ રહેતા નથી, એમ પુસ્તકો કાયમ રહેતા નથી. આપણી વિદ્યાપીઠોને સળગાવી દેવામાં આવી, ગ્રંથાલયો બાળવામાં આવ્યા. 3 મહિના સુધી એ આગ ચાલી, છતાંય શાસ્ત્ર સચવાયા. કારણ કે એક વ્યક્તિ શાસ્ત્ર લઈને બેઠો હતો. તમે કેટલાનો સંહાર કરશો? તો સાંભળીને બુદ્ધિ એવી હતી કે સાંભળે કંઠે રહી જાય. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે સંસ્કૃત ભણાવતા, ગમે એવો મોટો શ્લોક હોય, 3 વખત વાંચો એટલે કંઠે રહી જાય. એ રીત શીખવી હતી, 3 વખત. અને આપણે ધારો કાલે શું ખાધું તું એ આજે યાદ નથી, બોલ, ફોનમાં રિમાઇન્ડર નાખવા પડે. તો એક મેધા હતી, મેધા એટલે પ્રતિભા હતી, એમાં સંઘરાઈ રહેતું. એ પ્રતિભાઓ એમનેમ નથી આવતી, એની પાછળ તપ, જપ અને સ્વાધ્યાય હતા, સાધના હતી. એટલે પ્રતિભા ખીલી હતી. તો એ શાસ્ત્રો સચવાયા. પણ મારે આપને એ કહેવું છે કે વ્યાસજીએ 4 વેદના વિભાગ કર્યા, 4 શિષ્યોને ભણાવ્યા, જૈમિની, સુમંતુ, પૈલ, અથર્વા. એને વેદ ભણાવ્યા. વેદને આખી દુનિયા, હું તમને હવે જે કહી રહ્યો છું, 5000 વર્ષ પહેલાની વાત કરી. જે દિવસે આખી દુનિયા અંધકારમાં હતી. આફ્રિકા તો અંધારિયો ખંડ કહેવાતો. અમેરિકાનો કોઈ પત્તો નહોતો, એમાં રેડ ઇન્ડિયનો રહેતા હતા. યુરોપિયનોની હજી અસ્તિત્વ નહોતું. હોય તોય તમે એનો ઇતિહાસ જુઓ ને, હાવ જંગલી અવસ્થા હતી. એવે સમયે ભારતમાં ઠેર ઠેર વેદ મંત્રોને એનું ગાન થતું હતું, અને હજારો ગુરુકુલોમાં એનો અભ્યાસ થતો. આ તમારી સંસ્કૃતિ છે. તમને ક્યારે ઓછું ન આવવું જોઈએ. તમને તમારું ગૌરવ હોવું જોઈએ કે હું કોણ છું. ખાલી સત્સંગી છું એટલાથી પતી નહીં જાય. સત્સંગનું મૂળ પણ સમજવું પડશે, તો એક સર્વગ્રાહી વ્યક્તિત્વનો વિકાસ થશે. નહીંતર એક એંગલથી થાય. તો એ બધું થયું. પુરાણોની રચના થઈ.
મોટા ભાગે સમાજ મનુષ્ય એમાં 3 ગુણ કામ કરે છે. કયા 3 ગુણ? જીલો. તમો ગુણ, રજો ગુણ, સત્વ ગુણ. 3 ગુણમાં બધું આવે છે. આખું મિશ્રણ છે 3 ગુણ. અને કેટલું વૈવિધ્ય છે. અને સમજવા માટે દ્રષ્ટાંત કહું, તમારી કોમ્પ્યુટર સિસ્ટમ શું કામ કરે છે? તમે ગમે એટલું આપો ને તો 1 અને 0 માં જ ફેરવી નાખે છે. ખાલી 2 જ છે ને, 2 માં કેટલું સર્જન થાય છે, તો 3 માં ન થાય? તો 3 ગુણોનું પ્રાધાન્ય હોવાથી કરુણામય મહાપુરુષોએ 3નું કલ્યાણ થાય એવી વાતો કરી. તમોગુણીનું ભલું કેમ થાય, રજોગુણીનું ભલું કેમ થાય, સત્વગુણીનું ભલું કેમ થાય. પછી એટલેથી અટકા નહીં. તમે અભ્યાસ કરો તો ખ્યાલ આવે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે, ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં 3 ગુણ પ્રધાન વાતો પુષ્કળ છે, પણ નિર્ગુણ વાત ઓછી છે. એ નિર્ગુણ તત્વ શું છે? બોલો. પ્રેમ રસાયણ જે જન પામે, પ્રેમ રસાયણ જે જન પામે, એહનો માર્ગ ન્યારો રે ઓ, તેહનો માર્ગ ન્યારો રે. પ્રેમ રસાયણ જે જન પામે, પ્રેમ રસાયણ જે જન પામે. જે પ્રેમ રસાયણ છે એ નિર્ગુણ છે, કારણ કે એને નિર્ગુણનો સંબંધ છે. પિંડ બ્રહ્માંડને તોડી નાખે, બધું ઓગળી જાય. આપણે એના ગ્રાહક ક્યાં છે? વંદુના પદમાં બધા બોલે, વાલાએ રસના ચાખણ હાર કે છાશ તે, પણ એ જ જોઈ, એ જ જોઈ. અને એમાં પણ હવે તો છાશ એવી બને ને, એમાં ઓલો શું નાખે, થોડો ફોદીનો નાખે, કાંઈક નાખે, છાશ નહીં બનાવી દે. કથામાં કે કીર્તનમાં બોલવાનું રહ્યું, બાકી બધા છાશના જ ગ્રાહક છે. તમે વિચાર કરો, બીજા કરતાં તમે થોડા આગળ વધ્યા છો. તમને ભગવાનમાં શ્રદ્ધા છે કે નહીં? બોલો. એમાં કોઈ બે મત નહીં છે. મહાપુરુષો મનુષ્યના મનની સ્થિતિને સમજે છે, એટલે એ નેગેટિવ વલણ અપનાવતા નથી. માળા તું તો આમ છો, માળા તું તો એમ નથી કહેતા. તારે આ જોઈ છે તો ભગવાન એ આપશે, તારે આ જોઈ છે તો ભગવાન એ આપશે. ભગવાન તો આપશે, પણ એના સામ્રાજ્યમાં અનેક દેવી દેવતાઓ છે. તો આ દેવતા તને આ આપશે, આ દેવતા તને આ આપશે, આ દેવતા તને આ આપશે. નાના બાળકને જાત જાતના રમકડા આપીને માં રાજી કરે, એમ આપણા શાસ્ત્રો જાત જાતના જીવોને, એટલે જેવો સ્વભાવ છે, તમો ગુણ, રજો ગુણ, સત્વ ગુણ, એવા રમકડા આપે છે. પણ હેતુ શું છે? કે આ જીવને કોક દીક સમજાઈ જાય કે હું જે રમકડે રમું છું એના કરતાંય કોઈ મહા સુખનો સાગર છે. તો એક ધ પોઝિટિવ વે. અને આપને પણ કહું કે ઘણીવાર અમારે સાધુ સંતોએ જગત ખોટું છે, માયા ખોટી છે, માયા મેલો,
પછી એવું પણ બોલે, એ માયા મેલો અને અમારા ચરણમાં મૂકો, તમારું કામ થઈ જશે. માયા મેલશો અમારા ચરણમાં, તમારું કામ થતું થાય, પણ અહીં મૂકો તો અમારું તો થઈ જાય ને. બોલો, રિલિજિયસ પોલિટિક્સ કહેવાય, રિલિજન ના કહેવાય. કોઈ બકાત નથી, બધા બંધાયેલા છે. ને આવી જ વાત વધારે થઈ એટલે વ્યાસજીને અસંતોષ થયો છે કે આજ હું શું કરું કે આ માયાના રમકડે રમતા જીવ એને માયાપતિ કેટલા મહાન છે એની ખબર પડે. શું કરવું એ કાંઈ સૂઝતું નથી. અને એ વખતે નારદજી પધાર્યા છે. ભાગવતજીની કથાનો આપને એક મર્મ કહી રહ્યો છે. ને થોડા ઉદાસ જોયા. કેમ વ્યાસ ઉદાસ છો? આટલું આટલું કર્યું છે છતાં મને કાંઈક બાકી રહી જાય છે એવું લાગે છે. નારદ હશે, તમને ખબર હશે કે ભક્તિ માર્ગના આદિ આચાર્ય નારદ છે. યોગ માર્ગના આદિ આચાર્ય શિવજી અને પતંજલિ છે. સાંખ્યના આદિ આચાર્ય ભગવાન કપિલ છે. જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા સરસ માર્ગો બતાવ્યા છે. તો નારદજી તો ભક્તિ માર્ગના આચાર્ય છે. પણ હજી મર્મની વાત એ છે કે નારદજીમાં ભક્તિ આવી ક્યાંથી, એ મહત્વનું છે. નારદજી મહાન બન્યા કઈ રીતે? તો વિચાર કરો, એક નાનો 5 વર્ષનો છોકરો જેનું બાપ હયાત નથી અને માં જેની તેની મજૂરી કરે છે, ગરીબ ઘરની માં, ઘરમાં કાંઈ સામગ્રી નથી જાજી, માંડ ઉદર પૂરતો નિર્વાહ ચાલે છે. પણ એ માનો મોટામાં મોટો ગુણ એ હતો કે એને સાધુ સંતોમાં પ્રેમ બહુ હતો. જૂનો જમાનો, એમાં ચાતુર્માસ આવે ને એટલે સંતો વિચરણ ન કરતા. એના ભૌગોલિક કારણો પણ હતા અને ધાર્મિક કારણો પણ હતા. ભૌગોલિક કારણો એ કે વરસાદને લીધે નદીઓ ઉતરવી, આ તે જોખમકારક, એટલે એક જગ્યાએ વિરામ. ધાર્મિક કારણ એ એક સાથે બેસીને એક જગ્યાએ બેસીને સાધના કરવી, ચાતુર્માસમાં ભજન કરવું. એટલે ચાતુર્માસનો આપણે અત્યારે ચાતુર્માસ ચાલી જ રહ્યો છે. તો સાધુ સંતો આવતા જતા રહે. નારદજીની માં ખૂબ સેવા કરે. સાધુ સંતોને યજ્ઞ કરવો હોય તો સમિત લઈ આવે, પૂજા કરવી હોય ફૂલ લઈ આવે, ફલાહાર કરવો હોય ફળ લઈ આવે, પાણીની જરૂર પડે તો પાણી લઈ આવે. રસ્તા વાળે, ગરીબ પણ સેવા કેવી કરે. ભલા ભક્તજનો, મહાપ્રભુજીએ 2 પ્રકારની સેવા લખી છે, તનુજા સેવા અને વિત્તજા સેવા. શરીરથી થાય એ સેવા અને ધનથી થાય એ સેવા. ધનની સેવા કરનારા ધનથી કરે, પણ શરીરની સેવા છે ને એ બહુ શ્રેષ્ઠ છે. સત્સંગ હોય, સત્સંગની તૈયારી કરવી, રસોઈ કરવી, પીરસવું, ભક્તો જમી લે ત્યારે એઠા વાસણ એ ભેગા કરવા અને સાફસૂફ કરવા. આમાં એકેય પૈસો બેસતો નથી. સમય પ્રમાણે તનુજા સેવામાં વિવિધ
પાસા ઉમેરાય છે. અત્યારે તમને જે પાર્કિંગની સેવા કરતા હોય ને એ વધારે સારા લાગે, કારણ કે એને બિચારાને તો ન સાંભળવા મળે, ન દર્શન થાય. બરાબર, પાર્કિંગની સેવા એવી જાત જાતની સેવાઓ છે. એથી વધારે સારી સેવા જો કરો તો કહું, યાદ રાખજો. કરો ન કરો કાંઈ નહીં, ક્યારેક આડપ ચડે તો કરજો. એ અમે બુદ્ધ ધર્મમાંથી શીખ્યા છીએ. બધા આવે ને તો 2 બુદ્ધ મંક એવા હોય કે બધા ચંપલને આમ લાઈનસર ગોઠવે, શિસ્તબદ્ધ ગોઠવે. આ કેટલી મોટી સેવા છે. આપણે તો જેમ ઓલો ઉકેડો પીડ્યો એમ નાખી દઈએ. થાય શું ખબર છે? આપણા પગ જ્યાં ત્યાં ફેર્યા હોય એ જે તે વસ્તુ આપણે કોઈના ચંપલ ઉપર આપણા જોડા ઉતારીએ તે પ્રસાદી અને વળગે કે ન વળગે. પનોતી તો વળગથી વળગે, પણ આ તો તરત વળગે. ઉતારતી વખતે જ વિચાર આવવો જોઈએ કે મારા ચંપલ બીજાના ચંપલ ઉપર ન પડવા જોઈએ, કારણ કે એને અપવિત્ર કરીએ તો આપણને દોષ લાગે. આ બધી સેવાઓ છે. નારદજીના મા સેવા કરતા, ને નારદજી એ વખતે માના ઉદરમાં હતા. વાલા ભક્તજનો, નારદજી થયા ને એની પાછળ મોટામાં મોટું પરિબળ હોય તો એક એની મા છે. એ ભક્તિના સંસ્કારો નારદજીને ઉદરમાંથી, કારણ કે આપણી જે કંઈ ક્રિયા, આપણા વિચાર એના બાળક ઉપર બહુ મોટી અસર થતી હોય છે. બાળ માનસમાં, ગર્ભમાં પણ બાળકને એની અસર થતી હોય છે. એન્ડ ઇટ્સ પ્રૂવડ બાય સાયન્સ નાવેડેઝ. બધા જાણો છો. એટલે આપણે ત્યાં 16 સંસ્કારો આવતા. 16 સંસ્કારોમાં ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર. હવે પુંસવન થાય છે, ખોળો ભરો છે, સીમંત કહો છો તમે, પણ એ પહેલાં ગર્ભાધાન સંસ્કાર. એક સંસ્કારોની બહુ સારી અસર બાળકો ઉપર થતી હોય છે. તો માં સાધુ સંતો પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. અને યાદ રાખજો, શ્રદ્ધાના બીજમાંથી જ પ્રેમનું વૃક્ષ પ્રગટે છે. ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે, શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમિષ્યતિ. શ્રદ્ધામાંથી પ્રેમ પ્રગટે અને પ્રેમમાંથી ભક્તિનું વૃક્ષ પ્રગટે. એને સેવાના ફળ અને ફૂલ આવે. તો માં શ્રદ્ધાવાન છે. એ શ્રદ્ધાપૂર્વક જે સેવા થઈ રહી છે એના સંસ્કારો બાળકને પડી રહ્યા. જન્મ થયો, નાની ઉંમર છે, 5 વર્ષના, એમાં કોઈ પહોંચેલા સાધુ આવ્યા. સાધુ તો બધા હોય, અને એમાં પણ ક્રમ તો હોય જ. કોઈ ચાલતા હોય, કોઈ થોડું ચાલ્યા હોય, કોઈ અડધે પહોંચ્યા હોય, કોઈ છેક પહોંચ્યા હોય. તો એ સાધુઓમાં સાધુ પહોંચેલા સાધુ, જેમણે ગૌરી શિખર સર કરી લીધું છે, અર્થાત ભગવાનને પામી ચૂક્યા છે. એવા સાધુ મળી જાય ને તો કામ થઈ જાય. બધા સાધુ વંદનીય હોય છે, ભગુ વસ્ત્ર વંદનીય હોય છે. આપણી વિવેક બુદ્ધિ હોવી બહુ જરૂરી હોય છે. સાવ આંધળા ઘેટાની જેમ ચાલવું એ પણ યોગ્ય નથી. સ્વામી કહેતા, અમને સમજદાર વ્યક્તિ બહુ, જેને સારા નરસાનો વિવેક નથી, જેને સાર અસારનો વિવેક નથી ને એ ભગવાનને મોટાને ગમે નહીં. એટલે વિવેક જરૂરી છે.
કારણ કે આપણે જે માલ જોઈએ છીએ એ માલ કઈ દુકાનમાં છે તો ખબર તો હોવી જોઈએ. દુકાનનો વાંક ન કઢાય. કોલસાની દુકાન હા હીરા નથી મળતા, હીરા હવે તું અહીંથી આગો જાને કોલસાની દુકાન, તું હું કામ તારો ટાઈમ બગાડે કોલસાની દુકાનમાં, હીરાની દુકાનમાં જાને તું, વાંક તારો છે. મને એ સાધુડાઓ એવું ભજન સ્મરણ, એ સાધુ ખાલી શાસ્ત્રોને ભણેલા નહોતા, એના અંતરમાં પ્રેમનું રસાયણ ભર્યું હતું. એવા સાધુઓ નારદજીના નાનકડા ગામને પાદર નાની નદીને કાંઠે ઉતરે, પ્રેમ રસાયણ પીધેલા સાધુ. પ્રેમ રસાયણ જે જન પામે, પ્રેમ રસાયણ જે જન પામે, તેહનો માર્ગ ન્યારો રે, તેહનો માર્ગ ન્યારો રે. પિંડ બ્રહ્માંડમાં પ્રીતન રાખે, પિંડ બ્રહ્માંડમાં પ્રીતન રાખે. ધારે પ્રભુ પ્યારો રે. પ્રેમ રસાયણ જે જન પામે, પ્રેમ રસાયણ જે જન પામે. નાની ઉંમર સાધુ ગમે બહુ. તમે કલ્પના કરો કે નાના છોકરાને સાધુ શું કામ ગમતા હતા. માના પેટમાં હતા ને ત્યારથી માને સાધુ ગમતા ને એટલે છોકરાને સાધુ ગમે. તમારા છોકરાને સાધુ ન ગમતા હોય ને તો છોકરાનું વાંક ન કાઢો. તમારે હું દશાજી જોવું પડે તમારે. શું સુંદર કથાઓ હોય છે, ખાલી એમનો ઉપલેખ સાંભળી જાય તો મજા ન આવે. કથા વાર્તા થાય ને સમજાય નહીં, એવા કાન માંડી સાંભળે. તમારા 5 વર્ષના છોકરા કથા સાંભળે, કંઈક ને કંઈક તોફાન કરતા હોય. હજી મને ભૂલે ને હવે છોકરો અમારો ડાયો થઈ ગયો. અમારો મહેન્દ્રનો ઓલો તોફાન એવું નામ કરદમ, હેવો રોવે ને રાયડું પાડે ને ભાઈ આ બાપો એને ફોન પધરાવે, પછી શાંત થાય. આજે હાવ હારો થઈ ગયો, બોલો સંસ્કાર જાતા નથી, ભગત થઈ ગયો, અખંડ ધૂનમાં બેહનારો થઈ ગયો. બોલો 500 કલાકની ધૂન થઈ, અંદર સતત બેસતો. તો હવે કોઈ શાંત ચિત્તે નાનું બાળક સાંભળે એટલે સાધુને પ્રેમ તો થાય ને કે છે મુમુક્ષ. સંતો પ્રસન્ન થઈ ગયા અને સંતો જમવા બેઠા. પ્રભુનો પ્રસાદ જૂના જમાનામાં કલાક આજે પાતળ પતરાવડા, તો મુખ્ય સંત હતા એને કૃપા આવે. આકાશમાં મેઘ ચડે એમ કરુણા પ્રેમનું વાદળ ચડ્યું અને પોતાના હાથે ભગવાનનો પ્રસાદ હતો એ નારદજીને આપ્યો. એ પ્રસાદ સ્વીકાર્યો અને દ્રષ્ટિ ઉઘડી ગઈ. પિંડ અને બ્રહ્માંડમાં વૈરાગ્ય થઈ ગયો. हमारे हृदय में भगवान की भक्ति कितनी दृढ़ हुई है, उसका मानदंड क्या है. यदि हम पिंड से और ब्रह्मांड से विरक्त हो गए तो समझना कि प्रेम प्रकट हो गया.
हमारे पिंड में स्नेह है, आसक्ति है, ब्रह्मांड में। नासा ने एक ऐसा ग्रह की खोज की है जो पूरा डायमंड का बना है। મને આવું સાંભળીએ એટલે આપણને એમ થાય ને કે એ ગ્રહ અહીં આવી જાય તો કામ થઈ જાય, પછી ભલે ટ્રમ્પ સાહેબ ગમે એટલી રાયડું પાડે। रेयर अर्थ के लिए भी कितना चल रहा है, तो हम चाहते हैं कि वो हमारे पास आ जाए। ठीक है, वैराग्य नहीं है। एक बार मैं गुरुकुल में एक जगह पे बैठ के साथ साथ स्वाध्याय कर रहा था, तो उसी समय एक लड़का आया, वो फाटसर का था, जहाँ हमने द्रोणेश्वर कन्या गुरुकुल बनाया है वहीं का था। तो आ करके बैठ गया और सवाल किया कि स्वामी जी, भगवान का अक्षरधाम कैसा है? आओ टेटा जेवो छोकरो, अक्षरधाम नो सवाल। बच्चों से हम क्या कहें, अरे वो तो सोने का बना है, हीरे का बना है, मणि माणिक्य का बना है, बहुत सुंदर अक्षरधाम है। तो बोला, ऐसा सोने का बना? आ तमारे गोल्डन बाजार में जाए तो गांडा थी जाए, ओનું જ લટકું હોય બધી ચારે બાજુ। તમે કેમ સંતુલન રાખો એ મન નથી સમજાતું। એક વાર ગયા ને બીજી વાર ન હોય। ઓનું દેખીને સાધુને મન ચડવા માંડે, હે જીનલ કામણ गा सोने का, उसमें भी हीरे माणिक मोती। तो स्वामी जी, मैं वहां जाना चाहता हूँ। छोटा लड़का 7वीं कक्षा में पढ़ रहा था, मैं वहां जाना चाहता हूँ। मैंने पूछा, तुम जाकर के क्या करोगे? तो मैं स्वामी जी, जाकर के थोड़ा सोना और थोड़ा डायमंड ले आऊंगा ना, तो मेरे बाप को मजूरी नहीं करनी पड़ेगी। जाऊँ છે અક્ષરધામમાં, લાવવું છે અહીં, બોલો। અને આપણે ભક્તિનો દાવો ધરીએ છીએ, એ ન હોય, બોલો। प्रसाद ग्रहण करते ही पिंड ब्रह्मांड से वैराग्य हो गया। थोड़ा सा प्रसाद और वैराग्य का उदय हो गया। આપણે હળુ પ્રસાદ ખાઈ ખાઈને મોટા થયા, તોય હળુ કાંઈ થતું નથી। આમાં બે વસ્તુ હોય, કાં તો પ્રસાદ દેનારામાં ફેર હોય ને કાં લેનારામાં ફેર હોય। એટલે તમારામાં તો ફેર છે એમ કહેવાય નહીં। चातुर्मास पूरा हुआ, साधु चलने लगे। नारद जी ने कहा, छोटी उम्र 5 साल का बच्चा, मुझे अपने साथ ले जाओ, मुझे अपने साथ ले जाओ, मैं साधु बनना चाहता हूँ। साधु भी विवेकी थे, उन्होंने देखा था गरीब घर है, माँ अकेली है, पिता भी है ही नहीं, अभी घर छोड़ने का समय नहीं है। माँ अकेली है, गरीब घर है, बेटे अभी साधु नहीं होना है, समय नहीं हुआ है, पहले माँ की सेवा करो। नहीतर तो मैं कीधुं तमने दीकरानो जन्म थाय ने आनंद थाय, अमने चेलो मळे तो अमने अपूर्व आવું જ મારી હારે। चेलो मळे तो अमने राजी राजी થઈ જાય। साधु ऐसे नहीं थे। माँ की सेवा करो। फिर दुर्घटना घटी, सर्पदंश से माता की मृत्यु हुई और नारद जी
छोड़ करके निकल गए, साधु से मिले। देखिए प्रेम रसायन प्रकट कैसे होता है। गुरुदेव आओ अपना लीजिए, ठीक है, मुझे क्या करना है, मधुवन में जाओ। मधुवन भगवान श्री कृष्ण का प्यारा वन है, वहां जाकर के जप करो। क्या जप करो? बहुत अच्छा मंत्र है, बोलना ओम नमो भगवते वासुदेवाय। ये नारद जी का प्यारा मंत्र है, नारायण मंत्र भी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। एक बात समझ लेना, भगवान आदि अनादि है, उसके नाम भी आदि अनादि है। जैसे श्री कृष्ण, ये नाम अनादि नाम है। वासुदेव अनादि नाम है। विष्णु अनादि नाम। ये भगवान स्वामीनारायण ने वचनामृत में लिखा है कि भगवान को वासुदेव कहते हैं, विष्णु कहते हैं, ज्योति पुंज कहते हैं, ब्रह्म कहते हैं, परब्रह्म कहते हैं। लिखा है महाराज, ये अनादि नाम है। फिर बाद में क्या होता है कि अच्छा लड़का है तो इसका ये भगवान का नाम रख दो, इसका ये नाम रख दो। तो बाद में जो नाम आते हैं वो अनादि नाम से आते हैं, लेकिन भगवान अनादि है, वैसे नाम भी अनादि है। तो वासुदेव मंत्र अनादि मंत्र है। जनमंगल की शुरुआत होती है श्री कृष्ण श्री वासुदेवा, ये अनादि नाम से होती है। फिर कृष्ण मंत्र आता है, तो मार्कंडेय मुनि उस अनादि नाम से भगवान घनश्याम का नाम कृष्ण रखते हैं, हरि रखते हैं और हरि कृष्ण रखते हैं। ये मर्म समझना चाहिए, ये अनादि नाम है और नाम भी इतना प्यारा है। ओम नमो भगवते वासुदेवाय। वासुदेव को भगवान विशेषण लगा है। और याद रखना, किसी को भी भगवान नारायण या वासुदेव के सिवाय किसी को भी भगवान नहीं कह सकते। भगवान एक ही होते हैं जो षड ऐश्वर्य संपन्न होते हैं, ज्ञान, शक्ति, बल, ऐश्वर्य, वीर्य और तेज। ये 6 ऐश्वर्य भगवान में शाश्वत रहते। उसमें से थोड़ा सा अंश दूसरों को मिलता है तो वे भी भगवान कहलाते हैं, लेकिन गौण रूप से कहलाते। आइए भगवान पधारिए भगवान, हम कहते हैं ना, बड़े लोगों को कहते हैं महापुरुषों को भगवान। वे भगवान होते नहीं है, भगवान के है इसलिए भगवान है। समझ गए? भगवान नहीं है, वे भगवान के है, उसके हृदय में भगवान है, इसलिए हम भगवान कहते हैं। भगवान तो एक ही होता है। वैसे ही स्वामी हम दूसरे को नहीं कह सकते, स्वामी एक ही होता है, वो नारायण है। दूसरों को स्वामी कहते हैं, वो तो नारायण के सेवक के रूप में हम उनको स्वामी कहते हैं। उपचार है, गौण है, मुख्य नहीं है। ये विवेक समझ लेना चाहिए। तो मंत्र में क्या है? ओम नमो भगवते वासुदेवाय। तो षड ऐश्वर्य संपन्न है वो वासुदेव है। वासुदेव क्यों कहते हैं? अर्थ तो बड़ा गंभीर है, लेकिन सार रूप से कहूँगा। चलो, वसति सर्वत्र सर्वं वसति अत्र।
वसु जो शब्द है, वासु, उसमें मूल शब्द है वस धातु है। संस्कृत की बात है, उसमें ज्यादा नहीं जाएंगे। अर्थ यह है कि जो सब में रहता है और सब जिसमें रहता है। थोड़ी कॉन्ट्राडिक्शन हुआ ना, सब में है और सब इसमें है। इसको समझने के लिए जैसे आपके हाथ में घट है, आप विशाल सरोवर के किनारे हैं, आप घट जल से भरते हैं। जब भरते हैं तो जल में घट रखते हैं तो क्या स्थिति है मालूम है? हम कहते हैं कि जल में घट है। क्या कहते हैं? जल में, बोलिए ने, जल में घट है और घट में जल है। ऐसी बात है, हर जगह रहता है। करता है क्या? प्रकाश देता है। कौन सा प्रकाश देता है? जिस प्रकाश से हमारे आंख देख सकती है, जिस प्रकाश से हमारे कान सुन सकते हैं, जिस ऊर्जा से हमारे हाथ पैर कार्य कर सकते हैं, हमारे हर ऑर्गन को वो प्रकाश देता है। इसलिए वो देव कहलाता है। वासु भी है और देव भी है। हम वासुदेव न હોય ને તો કાંઈ ન થાય। બોલો, પછી ઓલો ગઈઢો માણસ થાય ને, પથારી પીડ્યો હોય, પછી કાંઈ દેખાય નહીં, સંભળાય નહીં, એટલે આપણે શું કે હવે એના ઇન્દ્રિયોના દેવતા ઉઠી ગયા છે એમ કે ને, એટલે હવે બાપો જવાનો છે। आँख तो वही है, दिखाई नहीं देता है, कान तो वही है, सुनाई नहीं पड़ता है, हाथ वही है, चल फिर नहीं सकता है, काम नहीं कर सकता है, क्योंकि देवता ने अपनी शक्ति का संकोच कर लिया। कितना प्यारा नाम है। ओम नमो भगवते, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय। આપણે ત્યાં પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી બહુ સારા કથાકાર છે। એ સરસ વાત કરતા। સભા બેઠેલી, કથા ચાલે અને કથાકારે કીધું કે બધાએ ભક્તો મંત્ર જપ કરજો। શું મંત્ર જપ કરો? વાસુદેવાય નમઃ। બોલો બોલો, વાસુદેવાય નમઃ, વાસુદેવાય નમઃ, વાસુદેવાય નમઃ। નિયમ લ્યો। શું નિયમ લેવાનું? બોલો, વાસુદેવાય નમઃ, વાસુદેવાય નમઃ। હવે એક બેને નિયમ લીધું, હું જપ કરીશ, પણ હવે એના પતિનું નામ વાસુદેવ હતું। અને કથામાં એવું કહેવાય કે પતિનું નામ લે તો પતિની આવરદા ઘટે, નામ ન લેવાય। જેમ જેમ નામ લે એમ એ ગહાતો જાય। તો એક બાઈ આવું સાંભળ્યું તો કે હું રોજ 100 માળા કરી, ભલે વહેલો ગાય, ભલે વહેલો ગાય જાય। આ બેન માળા, પુરાણી સ્વામી સરસ વાત કરતા કે માળા કરે ને પતિનું નામ તો ન લે, એટલે બોલે બબલાના બાપાય નમઃ, બબલાના બાપા, બબલાના બાપા। ઓમ નમો ભગવતે, ओम नमो भगवते वासुदेवाय नमः। मधुवन में जाओ, इस मंत्र का जप करो। देखिए, प्रेम रसायन यदि प्राप्त करना है तो पहले श्रद्धा चाहिए, फिर जप चाहिए। जप करेंगे तो प्रेम रसायन प्रकट होगा। प्रेम रसायन प्रेम रसायन के जन पावे, तेहनो मार्ग न्यारो देवो, तेहनो मार्ग न्यारो रे। पिंड ब्रह्मांड में प्रीत राखे, ब्रह्मांड में प्रीत राखे, गुण धारे प्रभु प्यारो देवो। प्रेम रसायन प्रेम रसायन के जन पावे। जप करते रहो।
मधुर मधुर में तन मंगलम मंगला नाम चैतन्य जी कहते। मधुर मधुर में तन मंगलम मंगला नाम सकल निगम वल्ली सत्फलम चित स्वरूपम। भगवान का जो जप है मधुर से भी मधुर है। जीभ दो काम करती है, स्वाद भी लेती है और शब्द का उच्चार भी करती है, दोनों एक साथ काम। क्या बराबर ने? जीभना બે કામ છે, જીભ એક અને કામ બે, આંખ બે અને કામ બે. આંખે જુદું જુદું દેખાય તો હું દશા થાય? તો આંખ બે કામ, કાન બે અને કામ હું એક. કાન બે બોલો, કાન બે કામ બે. એક કોનથી હોંભળવાનું, બીજા કોનથી કાઢી નાખવાનું. जीव एक काम બે. समझ में आता है कि नाम जप के साथ माधुर्य क्यों है? मधुरता उसमें भी मधुर मधुर, मधुर से भी मधुर. देखिए फलों में आम का रस, केसर कैरी का रस मधुर होता है. उससे भी मधुर यदि आप समझ सके तो गाय का दूध होता है. उससे भी मधुर यदि आप समझ सके तो माँ का दूध होता है. फल के रस से मधुर गाय का दूध का माधुर्य है. गाय के दूध के माधुर्य से भी ज्यादा माधुर्य माँ के दूध में. अमृत भूल जाइए उसके सामने. और उससे भी यदि कोई मधुर है तो हरि नाम स्मरण है. लेकिन हम उच्चार करते हैं, माधुर्य का अनुभव नहीं करते. एक बहुत अच्छे सन्यासी संत थे. सन्यासियों में भी असल सन्यासी होता है ना, वो भक्तिमान होते हैं. तो शायद आपने अखंडानंद सरस्वती जी का नाम सुना होगा. बहुत बड़े संत थे. उसके गुरु ने कहा कि तुम जप करो. तो बैठ गए जप करने के लिए. बस जप करते रहे. एक दिन गुरु आए. क्या जप करते हो? हाँ, रोज 200 माला करता हूँ. 200 माला बहुत है क्या? 200 माला कोई कम बात नहीं है. हमारा अमदावाद में एक बापा હતા. ચાતુર્માસ આવ્યો ને 300 માળા નીવ લીધું. કેટલી? 300. પછી બાપો બે હાથમાં માળા રાખે. બે હાથ રીસર બનેલો નામ નો લેવાય, બનેલો પ્રસંગ. બે હાથે કે બાપા આમ કેમ? નિયમ પૂરું કરવું જોઈએ ને કે રીતસર 200 માળા. 200 માળાનું પણ એક રહસ્ય. 200 माला क्यों? हम जो श्वास लेते हैं इन जनरल एक दिन में 21,600 श्वास लेते हैं. माला के दाने की संख्या 108 होती है.
और 200 को यदि आप 108 से गुणाकार करेंगे तो 21,600 आएगा। तो हर श्वास मंत्रमय हो जाएगा। इसलिए 200 माला का नियम होता है। मुझे आज कहने में आनंद है कि हम तो विदेश से हमारे युवान संतों ने निर्णय किया, बाल स्वामी जी भी हमारे साथ थे। आप भाग्यशाली हैं, हारो स्वामी ने आया આવવાનું થયું, તમને બધાને અવસર મળ્યો। तो युवान संतों ने संकल्प किया, स्वर्ण जयंती आ रही है, करीब 1.5 साल बाकी है, 1.5 साल भी नहीं है, 1 साल से थोड़े महीने ज्यादा है। तो मंत्र जप करना है। तो मंत्र जप का अभियान चला। मेरे पास तो 1 महीने पहले की रिपोर्ट है। वाला भक्तजनों, 2 अबज मंत्रों का जप हो गया। भजन आवश्यक है। तो स्वामी जी महाराज 200 माला करते थे। गुरु जी में 200 माला करता। गुरुए 2 थप्पड़ लगाई दी थी। मैंने तुझे माला करने का कहा है, गिनने का कहा है। केवा पहुंचेला तू गणतरी में न करवा, जप नहीं। એટલે આનો અર્થ એ નથી કાઉન્ટ ન કરવું, પણ કઈ રીતે જપ કરવો ને એ મહત્વ હોય છે। एक जप महिमा से होता है, एक जप प्रेम से होता है। महिमा से होता है वो भी जप ही जप है, जप तो जप ही। प्रेम से जो होता है उसमें माधुर्य प्रकट होता है, प्रेम में मधुरता है। हमारे केम तमने समझावू के जप में मधुरता केम होय, क्यों तो समझाओ। कहू कहू ताजा लग्न थया होय त्यारे एकबीजा नाम लेवामां थाय न थाय, एकबीजा नाम ले तो मोढामां पाणी आववा मळे। चकी हाँ चका नाम तो लेवाय नहीं, चको चकी कहूं। ताजा लग्न थया ने केवा प्रेम थया है, हम लट्टू थई गया। तो जो प्रेम होता है वहां माधुर्य होता है। पहला तो लागे कड़वो ने तीखो, पछी आंबा केरी शाख, है मन तू हरिनो रस चाय। पहला तो कड़वो तीखो लागे, पहली वखत माला नियम दे ने तो माला आकरी बहु पड़े, धीमे 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 माला फावती जाए। तो मधुर मधुर मेतन मंगलम मंगलानाम, परम मधुर है। नाम भी मधुर है और नामी भी मधुर है। हरिनाम शुष्क नहीं है, क्योंकि जिसका नाम है वो भी शुष्क नहीं, उसमें प्रेम रसायन भरा है। प्रेम से जप करोगे तो माधुर्य प्रगटेगा। भगवान के श्री अंग का एक एक अंग मधुर है। अधरम मधुरम मधुराधिपते रखिलम मधुर, मधुराष्टक है। कृष्ण शंकर दादा ये गान बहुत अच्छी तरह से करते थे। तो नाम भी मधुर है, नामी भी मधुर है। माधुर्य तो हजारों चीजों में रहता है, लेकिन मांगल्य बहुत कम चीजों में रहता है।
तो भगवान का नाम मधुर भी है और मंगलकारी भी है। आम का रस मधुर है, કેરીનો રસ પીધા પછી થઈ જાય કે મારું કલ્યાણ થઈ ગયું આજથી, થતું નથી। मंगलकारी है। वेद रूपी वल्लरी को, लता को नाम का फल आता है। बहुत सारे मर्म है चैतन्य जी के इस श्लोक में, ज्यादा नहीं कहेंगे। वो सत स्वरूप है, चित्त स्वरूप है, वेदों में है लेकिन गुप्त है। जैसे कोई वृक्ष होता है, उसमें कोई फल लगता है, तो ये फल वृक्ष में से ही आता है, लेकिन फल का स्वाद न तने में आता है, એટલે થડમાં ન આવે, પાંદડામાં ન આવે, पत्ते में नहीं आता है वही। तो वेदों में जो गुप्त है वो भक्त के हृदय में प्रकट होता है नाम जप से। तो नारद जी मधुवन में जाकर के जप करते हैं। क्या जप करते हैं? ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नमः बोलेથી છેલ્લે બોલવાની જરૂર નથી, એકવાર નમઃ આવી ગયો એટલે મંત્ર પૂરો થાય। ओम नमः नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। जप करते करते नारद जी के हृदय में प्रेम रसायन प्रकट हो गया। ये नारद जी है। फिर उसकी कथा बहुत लंबी है। वो व्यास जी के पास आते हैं और व्यास जी से कहा कि 4 वेद 17 पुराणों की रचना की है, लेकिन इस पे प्रेम तो गुप्त ही रहा है। आपने तो सभी को, आपको ये करेंगे तो ये मिलेगा, ये करेंगे तो ये मिलेगा, ये करे तो, लेकिन प्रेम रसायन की बात बहुत कम की है। तो आप ऐसे शास्त्र की रचना करो कि जिसके प्रत्येक श्लोक में प्रेम रसायन भरा हो। तो एक ग्रंथ, शास्त्र जिसमें प्रेम भरा है, प्रेम की महिमा, ऐसे शास्त्र की रचना हुई। प्रेम भी 2 प्रकार का होता है, एक परोक्ष प्रेम है, एक प्रत्यक्ष प्रेम है। परोक्ष में प्रेम ही अच्छा ही होता है, लेकिन प्रत्यक्ष जो प्रेम है, प्रत्यक्ष प्रेम तो जब स्वयं भगवान प्रकट होते तभी प्रेम भी प्रकट होता है। नंद संतों के हर कीर्तन प्रकट प्रेम से भरे। उनके सामने भगवान प्रकट विराजमान है, परोक्ष नहीं है। तब एक शब्द बोलो, मुझे लो, गुलाब जामुन, बोलो बोलो, गुलाब जामुन, बोलो, गुलाब जामुन, मोटું ગળ્યું થયું। તમે આખો દિવસ રટો તો થોડું મોટું ગળ્યું થાય, પણ કાંઈ ન બોલો અને એ ગુલાબ જાંબુ આવી જાય। અને તમને જો ડાયાબિટીસ ન હોય, અને એમાંય બહેનોએ એવું, કેટલાક બહેનો ગયા ગુલાબ જાંબુ બનાવે ને, એવું આમ પરમાણુમાં ચાસણી હોય ને, આમ મોઢા મૂકો 72 કોઠે દીવા થઈ જાય। અને ઘણા બહેનો એવા ગુલાબ જાંબુ બનાવે ને વચ્ચેથી ઠળિયા નીકળે, એક એક પરમાણુ ચાસણી પી ગઈ હોય એવો ગુલાબ જાંબુ મોઢામાં મૂકો તો સ્વાદ આવે ન હોય। પરોક્ષમાં અને પ્રત્યક્ષમાં ફરક છે। નંદ સંતો, જીવબા, લાડુબા, મુક્તો, દાદા ખાચર, પર્વતભાયા મુક્તો, એમાં પ્રગટ પ્રેમ રસાયણ કર્યું છે।
પ્રેમ રસાયણ છે જન પામે પ્રેમ રસાયણ છે જન પામે દેહનો માર્ગ ન્યારો રે દેહનો માર્ગ ન્યારો રે પ્રેમ રસાયણ છે પ્રેમ રસાયણ છે જન પામે शास्त्र या शब्द कुंभ जैसे होते हैं, घड़े जैसे होते हैं। घड़े में जैसे जल भरा जाता है, वैसे वेदों के शब्दों में, शास्त्रों के शब्दों में, उस कुंभ में प्रेम रसायन भरा है। लेकिन विद्वान लोग क्या करते हैं? सिर्फ शब्दों की चर्चा करते हैं। ये कहा, इसका अर्थ ये है, इसका अर्थ ये है, इसका अच्छी बात है। घड़े का भी महत्व होता है। घड़े के जो रंग होता है ना, वो आकर्षक होता है। भाई आ गरबी हो एना गरबाने केवा शणगारे, तमे बधा गरबाने शणगारो छो। जात जातना वाळ राखे, जात जातना टेटू करावे, जात जातना। घट में रुकना नहीं चाहिए। यू हैव टू ब्रेक द शेल। नाळिયેર ने तोड़ो तो अंदर थी कोपरू निकले। एम हे व्यास, तमे रस प्रगट ना करो, शब्दों में भर्यो, प्रगट ना करो, प्रगट करो। તમે મહારાજના મુક્તો તમે જુઓ તો એવા પ્રેમ રસથી ભરાયેલા એક એક મુક્તોની કથા સાંભળો તો મહારાજ વિના કાંઈ ગમે જ નહીં। સંસાર આરામ થઈ જાય। મહારાજના દર્શન કરે, સંસાર આરામ થઈ જાય। દર્શન કરે, સંસાર આરામ થઈ જાય। આમાં ક્યારેક એવું બને, લેટિન અમેરિકામાં સત્સંગ થયો, મેરિયા બોબરીલા હતા, 14 દેશની ભાષા જાણતા અને યુનોના રિપ્રેઝેન્ટેટિવ હતા। તો એને મહારાજે અનેક વાર દર્શન દીધેલા, મેં ગાથામાં લખ્યું છે બધું। તો એને અંત સમયે મહારાજ તેડવા આવ્યા, વિદેશી મહિલા દર્શન દઈને મહારાજ તેડી ગયા। તો બધાને આનંદ તો થાય ને, એમાં તમને હસવા જેવી વાત કહું, એમાં પ્રસંગ એવો બન્યો કે પછી જવાનું થયું ને તો 2-3 જણા આવે કે અમારે કંઠી નથી બાંધ, કેમ તો સ્વામિનારાયણ ના થાય ને સ્વામિનારાયણ લઈ જાય છે। એટલે આવું ઘણાને એવું ઊંધું પડે, સંસાર આરામ કરી નાખે એમાં મહારાજને શું કરવા આપણે? શું ભગવાન કૃષ્ણના શબ્દો છે, ત્રૈગુણ્ય વિષયા વેદા निस्त्रैगुण्यो भवार्जुन, वेद के कुंभ में जो निर्गुण भाव भरा है उसको प्राप्त करो। देखिए शंकराचार्य जी कितने बड़े महान आचार्य है, सन्यासी है, हिंदू धर्म को एक करने वाले हैं, लेकिन वे क्या कहते हैं? भज गोविंदम, भज गोविंदम, भज गोविंदम। महाप्रभु जी भी यही कहते हैं, रामानुजाचार्य जी। चैतन्य जी तो कहते थे, चैतन्य जी महाप्रतिभाशाली थे, वो कहते थे कि बुद्धि की किताब मैंने गंगा में बहा दी। कितनी ऊंची बात कर रहे हैं स्वामी राम तीर्थ जी। मैं आज जलालुद्दीन रूमी की जीवन कथा सुन रहा था। बहुत बड़े सूफी विद्वान थे, इतनी ज्ञान चर्चा करते थे, सैकड़ों शिष्य उनका प्रवचन सुन के लिए आते थे। लेकिन एक सूफी संत शम्स करके थे, शम करके थे, वो उनको मिले। उसके पास प्रेम का जादू था, इनके पास शब्द का जादू था। दोनों मिले, जलालुद्दीन रूमी समझ गए कि तो बहुत पहुंचे हुए, सारा छोड़ दिया और शम्स को अपना गुरु बनाया। आज शम्स को कोई नहीं जानते,
क्योंकि कट्टरता बड़ी बुरी चीज होती है, फिर उसको बहुत त्रास सहन करना पड़ा और कहीं गायब कर दिए गए। लेकिन उसके बाद जलालुद्दीन रूमी ने जो प्रेम की रचनाएं की सूफी संतों की, प्रेम से भरे हुए, उसके लिए मदिरालय नहीं है, प्रेम है। साकी नहीं होती, वो स्वयं भगवान होते हैं। तो रूमी को तो मैंने पढ़ा है, प्रेम से भरे हुए रसबस संत होते हैं। तो आखिर हमारे हृदय में प्रेम रसायन प्रकट हो, ये आवश्यकता है। उसमें भी प्रकट प्रेम रसायन हो, प्रकट भक्ति हो, भगवान स्वयं पधारे हुए, उनके ऐश्वर्य, उनके चरित्र साधारण नहीं है, हमें निर्गुण कर देने वाला है। जैसे जैसे आप महाराज की गाथाएं सुनते हैं, महाराज के संतों की गाथाएं सुनते हैं, वेद ने लिखा है एवं विधि पाप न श्लिष्यते। भगवान से जो प्रेम करता है वो पाप से मुक्त हो जाता है। तो प्रेम से आराधन करना है। नारद जी को मंत्र मिला था ओम नमो भगवते वासुदेवाय। भगवान ने स्वयं इस समय मंत्र दिया है। कौन सा मंत्र दिया है? स्वामी नारायण स्वामी नारायण। कभी भ्रांत नहीं होना। ये महामंत्र स्वयं भगवान ने दिया है। मंत्र ही नहीं दिया है, मंत्र जिसका है वो मूर्ति भी स्वयं भगवान ने दी है, और वो मूर्ति है हरि कृष्ण महाराज। ये हमें नहीं भूलना चाहिए। हम वरताल देश के हैं तो क्या माला लक्ष्मीनारायण देव की करेंगे? बोलिए। यदि आप लक्ष्मीनारायण देव की माला नहीं करते तो क्या आप लक्ष्मीनारायण का महिमा नहीं जानते? अरे पूरा महिमा है, प्रेम है, लेकिन माला तो स्वामीनारायण की हो। आप अहमदाबाद देश के हैं तो क्या नर नारायण ऐसी माला करेंगे? माला तो हम स्वामीनारायण महामंत्र की करें। इसका मतलब ये थोड़ा ही है कि हमारे हृदय में नरनारायण देव के प्रति श्रद्धा नहीं है, प्रेम। क्या बेतुकी की बातें चल रही हैं, क्षमा करना। तो मंत्र भी महाराज ने दिया, मूर्ति भी महाराज ने दिया। तो प्रेम से जप करना है। क्या करना है? स्वामीनारायण 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 स्वामीनारायण। प्रेम रसायन प्रकट हो जाएगा। प्रेम रसायन के जन पावे, प्रेम रसायन तेहनो मार्ग न्यारो रे, तेहनो मार्ग न्यारो रे। पीठ ब्रह्मांड मां प्रीत न राखे, पीठ ब्रह्मांड मां प्रीत न राखे। पूर्ण धारे प्रभु